પ્રકરણ 18 જીવન રંગ 15 મિનિટમાં વાર્તા કહેવી એમાં એક પ્રકારની કલા ચોક્કસ રહેલી છે, પણ 15 મિનિટમાં વાર્તા કહ્યા છતાં વાર્તા ન કહેવી એમાં વળી વધારે મોટી કલા રહેલી છે. એટલે આજે હું વાર્તા નહીં કહું, છતાં એ કહી નથી એમ કાંઈ કહી નહીં શકે. જેણે વાર્તા કહી નથી એણે વાર્તા કહી છે, ને જેણે વાર્તા કહી છે તેણે વાર્તા કહી નથી, એવો આ અભિનવ પ્રકાર પણ ગણી શકાય. એવું છે કે કોઈકના જીવન રંગનું એક જ પૃષ્ઠ 1000 વાર્તાના કરતાં 1000 ગણું વધારે કિંમતી હોય છે, તો બીજા કોઈકના જીવનની હજારો વાતોમાં એક પૃષ્ઠની પણ કિંમત હોતી નથી. કોઈકનું એવું એક જ જીવન પૃષ્ઠ અહીં રજૂ થાય છે, એટલે મેં કહ્યું કે વખતે એમાં એક વાર્તા જડે પણ ખરી, અને વળી એકને બદલે અનેક પણ મળે, પછી જેને જે વાંચવી હોય તે વાંચી લે. કેટલાક માણસોના જીવન અનેક રંગમાં રંગાયેલા હોય છે. બધા જ રંગ ઇન્દ્રધનુ જેવા મનોહારી પણ ક્ષણિક. કેટલાક જીવન અપ્તરંગી હોય છે, કેટલાક વિવિધ રંગી, ત્રિરંગી, દોરંગી અને રંગીભંગી એવા જીવન પણ હાલતા અને ચાલતા ભેટી જાય છે. આજે નવલશા હિરજી થઈને ફરતા હોય, કાલે કોઈક ધર્મશાળાનો અંધારો ખૂણો શોધતા હોય. કોઈક વિરલાનું જીવન જ એક રંગી હોય છે. જે રંગમાં એ શરૂ થાય છે એ જ રંગની ભભક ભરેલી સુગંધમાં એ વિલીન થઈ જાય છે. પછી એ કેવો, કેટલો ને કયો રંગ હતો એની છણાવટ એ તો દુનિયાના અતિ ડાહ્યાઓની એક પ્રકારની ચોવટ કહી શકાય. જીવન રંગની ખૂબી જાણનારાઓ જાણે છે કે સૌથી કિંમતીમાં કિંમતી રંગ એ તો હૃદયનો રંગ છે. કોઈ રંગ એની તોલે ન આવે. પેલા એક વિદેશી ચિત્રકારની વાત આવે છે. પોતાના ચિત્રમાં એ એક એવા લાલ કસુંબલ રંગની ચટકી મૂકી દેતો કે દુનિયા આખી મુક્ત થઈને એ કસુંબલ ચટકીને જોઈ જ રહેતી. એવો રંગ એ ક્યાંથી લાવે છે એની સૌ તપાસ કરવા માંડ્યા, પણ જીવનનો જે ખરો રંગ છે, દુનિયાને કોઈ દિવસ એનો પત્તો લાગ્યો છે ખરો કે આનો લાગે? આ વાતનો ભેદ કોઈને કોઈ દિવસ મળ્યો નહીં. ચિત્રકાર જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે એનું રહસ્ય અચાનક મળી આવ્યું. એના હૃદયમાં જડેલું આ લાલ કસુંબલ ચટકીનું એક ગુપ્ત સ્થાન ત્યારે નજરે પડ્યું. સૌને એ વખતે ખબર પડી કે પેલી લાલ કસુંબલ રંગની ચટકી મેળવવા આ પાગલ ચિતારો પોતાની પીંછી આમાં બોળતો હશે. ત્યારે હૃદયનો રંગ એવો છે એવા એક રંગની આ વાત છે. ભગવતી નર્મદાને સેંકડો ને હજારો નાના નાના ઝરણામાં વિશીર્ણ થઈ જતી જ્યાં કવિ કાલિદાસે કલ્પી છે, ત્યાં વિંધ્ય પર્વતને ચરણે નાની નાની અનેક ડુંગરમાળાઓની વચ્ચે અત્યંત નાજુક ને સુંદર છત્રીઘાટની એક દેરી આવી રહી છે. એ ત્યાં એવી રીતે બેઠી છે કે જાણે કોઈકના હૃદયની આંખ કુદરતની આ સુંદરતા નિહાળવા માટે થંભી ગઈ હોય. એક વખત અમે એ જગ્યાએથી નીકળ્યા. ચારે તરફની ડુંગરમાળાઓ વચ્ચે બેઠેલું આ રૂપ જોઈને પળભર અમે અમારે ટપો ત્યાં થંભાવી દીધો અને ટેકરીની ટોચે બેઠેલા એ મંદિર તરફ જોઈ જ રહ્યા. ખરેખર કોઈક મહાન શિલ્પીએ ચારે તરફની સુંદરતાને પણ સુંદરતા આપી શકે તેવી રીતે એની આ સ્થાન પસંદગી કરી હતી. ટેકરીની ટોચે એક નાની પણ મનોહારી દેરી અને ચારે તરફ વિસ્તીર્ણ નાની ડુંગરમાળાઓ. એ નાનકડી દેરીની શોભા એમાં કુંદન જડ્યા રત્ન જેવી જણાતી હતી. અમે ટપાવાળાને પૂછ્યું, આ શાની દેરી છે? કોણે બંધાવી છે? લાગે છે બહુ જ સુંદર. એ તો પીસનહારીનું મંદિર છે સાહેબ, ટપાવાળાએ જવાબ દીધો. પીસનહારીનું મંદિર? એ વળી શું છે? પીસનહારી એટલે દરના દળનારી. એની એક વાત છે સાહેબ, અમને નવાઈ લાગી. અમે તો કોઈ અદ્ભુત શિલ્પીની નૈસર્ગિક કૃતિ એને કલ્પી હતી. કઠિયારાની એક ગરીબ બાઈ હતી. એટલામાં ટપાવાળાએ કહ્યું, એણે આ બંધાવ્યું છે સાહેબ. એક ગરીબ બાઈએ. એને પણ આ ગરીબ બાઈ માટે માન લાગ્યું. તેને વાત આગળ કહેવામાં રસ પડતો જણાયો. એ હંમેશા અહીં લાકડા વીણવા આવે, આસપાસ ફરીને પોતાની ભારી તૈયાર કરે, શહેરમાં જઈને ભારી વેચે. એ ગરીબ બાઈ એ રીતે પોતાનું ગુજરાન ચલાવે. નાનું છોકરું ભેગું આણ્યું હોય તો એની જોડી કોઈ વૃક્ષની ડાળે બાંધે ને તે ફરે. એક વખત એ પ્રમાણે અહીં એ લાકડા વીણવા આવેલી. પોતાને સામે દેખાય તેવી રીતે નાનકડા છોકરાની જોડી બાંધી એને થોડીવાર હિચકાવ્યો. છોકરો ઊંઘી ગયો એટલે પોતે લાકડા વીણવા ગઈ, પણ થોડીવાર પછી લાકડા વીણીને પાછી ફરીને જુએ છે તો છોકરાને કોઈ જંગલી જાનવર આવીને પીંખી ગયેલું. છોકરો મૃત્યુ પામ્યો. કઠિયારાની બૈરી તો એ જોઈને પાગલ જેવી થઈ ગઈ. એકનો એક મોટી ઉંમરે માંડ આવેલો દીકરો પોતે ખોઈ બેઠી. એનો કારી ઘા એને લાગી ગયો. એ બિચારી એકલી નિરાધાર થઈ ગઈ. એને જીવનમાં બીજું કાંઈ હતું નહીં.
થોડા વખત પહેલાં જ એણે ધણી પણ ખોયો હતો. ખોઈમાં બાળકને પાછળ લટકાવીને જે રસ્તે એ હજારો વાતો કરતી ચાલી આવતી, એ રસ્તે એકલું ચાલતા એને જાણે હવે આખું જંગલ ખાવા દોડતું હોય તેવું લાગે. પણ એની પાસે એવો બીજો તો કોઈ ઉદ્યોગ હતો નહીં, એટલે એ દરણા દળી દળીને પોતાનું જીવન વિતાવવા લાગી. જંગલ એણે છોડી દીધું. છોકરા વિનાનું જંગલ એને ભડકે બળતું લાગ્યું. પણ પછી એક દિવસ એને પોતાનો છોકરો સાંભળી આવ્યો. જે ડુંગરાઓમાં પોતે લાકડા વીણવા આવતી, એ ડુંગરામાં એ પાછી આવી. જે ઝાડની ડાળે છોકરાની જોડી લટકાવી હતી, એ ઝાડને શોધતી શોધતી એ ત્યાં આવી. પણ ત્યાં જુએ છે તો એનું ઝાડ જ મળે નહીં. ત્યાં તો એક નાની સરખી આરસની સુંદર છત્રી ઊભી થઈ ગઈ હતી. છત્રીની આસપાસ નાનકડા ફૂલ છોડ શોભી રહ્યા હતા. નાના નાના ફૂલ વૃક્ષોથી એટલી જમીનને જાણે કોઈએ રૂપ ભરેલી રીતે મઢી લીધી હતી. દરણા દળનારી તો ત્યાં થંભી ગઈ. સુંદર છત્રી નીચે આછી દરિયા રેત પાથરેલી હતી. બે ઘડી બેસવાનું મન થાય એવું એક નાનું સુંદર વિરામસ્થાન ત્યાં બની ગયું હતું. એણે ત્યાં ઊભેલા રખેવાળને પૂછ્યું, આ અહીં શું કર્યું છે? રખેવાળે કહ્યું, રાજકુમારી બાની આ છત્રી છે. આ રસ્તે નીકળ્યા અને અચાનક દેહ પડી ગયો. મહારાજ સાહેબે એ યાદગીરી માટે અહીં કરાવી છે. દરણા દળનારી ઘેર ગઈ, પણ એના મનમાં હવે ક્યાંય આરામ નથી. એ ઊંધું ગાલીને લોકના દળના દળે રાખે છે, પણ એનું મન પેલી ડુંગર માળામાં લટકે છે. એને પોતાના છોકરાની યાદમાં એવું એક નાનું સુંદર આરામ સ્થાન ઊભું કરવાનું મન થઈ આવ્યું છે. બિચારી મનમાં ને મનમાં સંકલ્પ કરે ને એ સંકલ્પ એના મનમાં જ મરી જાય. પણ એની લગ્ની અખંડ બની છે. એને એના છોકરા માટે એવી એક આ છત્રી નાનકડી દેરી બંધાવી છે. એને દળના દળનારીને, ઘંટી ખેંચનારીને, પીસનહારીને પણ સાહેબ આરસનો પથ્થર એના હૃદયની કવિતા સમજવા ક્યાં નવરો હતો. એને તો સોના રૂપા સાટે પોતાનું જીવન વેચવાનું હતું, અને પીસનહારી પાસે સોનું કેવું ને રૂપું પણ કેવું. દરણા દળનારી તો એમ ને એમ દળના દળતા દળતા છેક વૃદ્ધાવસ્થાએ પહોંચી ગઈ. એટલા સમયમાં તો એણે સેકન્ડો મણ દળી નાખ્યું, પણ હજી આરસમાં કવિતા લખવાની એની અભિલાષા ફળે એવું કોઈ ચિહ્ન ક્યાંય દેખાયું નહીં. આરસમાં એની કવિતા લખવાની રહી ગઈ તે રહી જ ગઈ. એક દિવસ વળી પાછી એ ડુંગર માળાને જોવા ગઈ. જૂના ડુંગરા જોઈને એને અનેક નવા સ્મરણો જાગ્યા, પણ એના હૃદયમાં બેઠેલા પેલા નાનકડા શિશુની યાદગીરી વિના એને આ આખી કુદરત રસહીન લાગી. એમ કરતાં કરતાં એની નજર આ સૌથી ઊંચી ટેકરી દેખાય છે ત્યાં પડી. એને થયું કે બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ રસ્તે જનાર બે ઘડી જોઈ રહે એવી એક નાની નાજુક દેરી જો ત્યાં ઊભી થાય તો એનું જીવન ધન્ય થઈ જાય. એ દળનારીએ પછી આ દેરી ત્યાં કરાવી સાહેબ. પોતાની મરણ મૂડી તમામ ખર્ચી નાખીને. ટપાવાળો બોલતો બંધ થયો. તેની વાત પૂરી થઈ ને અમે ત્યાં જોઈ જ રહ્યા. વર્ષો સુધી જેણે હૃદયનો આવો એક રંગ સાચવી રાખ્યો, એના આત્માને નમે વિના તેથી જવું એ અમને અબ્રહ્મણ્ય લાગવા માંડ્યું. એટલે અમે ટપો ત્યાં જ ઊભો રખાવી દીધો ને ધીમે ધીમે ઉગતા પ્રભાતની મધુર પવન લહરીમાં ઊંચે ચડવા માંડ્યા. ત્યાં પહોંચ્યા ત્યારે જ અમને સમજાયું કે આ પીસનહારી ખરેખરી કોણ હતી. અહીં જો ન આવ્યા હોત તો એનો આત્માનો જે સુંદરમાં સુંદર અંશ હતો તે જાણવો જ રહી જાત. પીસનહારીની આખી જીવન નવલિકા સુંદર હતી, પણ સુંદરતમ તો આ અંત ભાગ હતો. એ ત્યાં ગયા વિના જ ન જણાત. એક સાદી નાનકડી દેરી માત્ર ત્યાં હતી. કોઈ શાસ્ત્રીય કાવ્ય ત્યાં ન હતું, પણ જાણે કે મર્મભેદી અદ્ભુત લોકદુહો બેઠો હતો. એ દેરીમાં જવા માટે આગળ જે એક નાનકડો ચોક હતો, એ ચોકમાં પીસનહારીની પોતાની દેહ લાંબી થઈને પ્રણામ કરતી પડી હોય તેમ ત્યાં કોતરેલી હતી. એના દેહ ઉપર દર્શને આવનારની ચરણરજ પડે એટલી એક જ તમન્ના આ ગરીબ, અજ્ઞાન, અકિંચન, શ્રદ્ધા ભરેલ માતૃ હૃદયને રહી ગઈ હતી. ત્યાં ક્યાંય આરસની તકતી ન હતી, કોઈ લેખ ન હતો, કોઈ શ્લોક કોઈએ કોતર્યો ન હતો, પણ અમને લાગ્યું કે જીવન રંગથી રંગેલું હૃદયનું એક સાચું મોતી ત્યાં બેઠું હતું. અમે ત્યાંથી પાછા ફર્યા, પણ આ ગરીબ બાઈના જીવન રંગની હવા જાણે આખા ડુંગરને અસર કરી ગઈ હોય તેમ એ ટેકરીને દેરી આખે રસ્તે નજર સામે તરતા જ રહ્યા.